સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી હતી। લગ્નમાં આવેલા એક ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે, જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યારે ડાન્સ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ફાયરિંગની ઘટના સામે આવતા ડિંડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પિસ્તોલ સરખી કરવા જતાં ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું, પરંતુ સીસીટીવીમાં હવામાં પણ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું। આ મામલે પોલીસે તાત્કાલિક જ ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે। આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી। એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે, સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે। આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે। એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા। 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે। અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે। ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી જતા ઈજાગ્રસ્ત થયા હતા। ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે। હાલ પોલીસે આરોપી પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલનું લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ઉમેશ તિવારી તેમની લાયસન્સવાળી પિસ્તોલ સાથે રાખીને જ ફરતો હતો, જેથી આ વિસ્તારમાં પોલીસે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું, જેથી આગામી સમયમાં કોઈ પણ આ પ્રકારની ભૂલ ના કરે અને અન્યના જીવ જોખમમાં ના મુકાય। હાલ પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।